કપડવંજ ગરોડ રોડ ઉપર બ્લાસ્ટ મામલો. મહારાષ્ટ્રના 4 લોકો કામ કરતા હતા. સંજેલીના 14 થી 15 લોકો કામ કરતા હતા. સુનીતાબેન વિપુલભાઈ બારિયા સાથે ખાસ વાત. સુનીતા 3 માસ પહેલા જ પહોંચી હતી ફેક્ટરી ઉપર. સુનીતાના પતિ પણ કરતા હતા ફેક્ટરીમાં કામ. સુનીતાને તમામ મજૂરોની રસોઈ માટે આપતો હતો 10,000 પગાર. સુનીતાએ આગ લાગવાનું જાણતા જ દીકરાને લઈ ભાગી. દીકરા સાથે સુનીતાએ કૂદી 8 ફૂટની દિવાલ કૂદી નજીકના ખેતરમાં રહેતા ખેડૂતોને ત્યાં લીધો આશરો. 4 થી 5 મજૂરો હજુ પણ છે ગભરાયેલ હાલતમાં. આસપાસના ખેતરોમાં આશરો લીધો છે મજૂરોએ. અલ્તાફ શેખ, કપડવંજ. શું નામ છે તમારું? બારિયા સુનીતાબેન વિપુલભાઈ. અહીંયા ગાડી શું કામ કરતા હતા? સવાર શું થયું? જે બત્તીનું કામ કરતા. બત્તી બને છે. આજે શું થયું? બ્લાસ્ટ થયો. તમે કઈ રીતના ભાગી? હું રસોડામાં ખાવા બનાવતી હતી ને કોટ કૂદીને ભાગી ગઈ. કઈ રીતના કોટ પડે? કેટલો ઊંચો કોટ હતો? કોટ ઊંચો તો 5 ફૂટ જેટલો. તો બાળક સાથે કૂદીને ભાગ્યા? કેટલા લોકો કામ કરતા હતા? 17-18 જણ હતા. કેટલા લોકોને વાગ્યું છે? 2 લોકો. બીજા લોકો ક્યાં છે અત્યારે? એ બધા ભાગી ગયા. બેન, હવે ઘરે કઈ રીતના જશો? ઘરે કોઈ મદદ કરવા આવ્યું છે ખરું અત્યારે? ના. અહીંયા કઈ રીતના પહોંચ્યા? અહીંયા ફેક્ટરી સળગી ને એટલે નહીં દાગીને અત્યારે. તમને ફેક્ટરી નોકરી પર કોણ લાવ્યો? અમે જાય બીજા કયા લોકો, બીજા કયા વિસ્તારના લોકો હતા બીજા કામ કરતા હતા? બધા સંજેલી ના જતા અને 4 જણ મહારાષ્ટ્રના. માલિક નું શું નામ છે? વિપુલભાઈ. કઈ ના છે ભાઈ? અમદાવાદ.